ભગવાનના 10 અવતાર થઈ ગયા ને 10 અવતારમાં ભગવાને યુગે યુગે યુગાંતરી દિવ્ય ચેતના જ્યારે ઉતરીને આ યુગાંતરી દેવતા ચેતનાએ જ્યારે આ કાર્ય કર્યું છે આપણે તો કશું કરતા નથી પ્રહલાદ રાજાએ પાઠ પૂર્યો ભગવાન નર અને સિંહ નામના ઉત્પન્ન થયા અડધા નર અને અડધા સિંહ અડધા જાનવર ને અડધા મનુષ્ય ભગવાન બનીને એમને આદેશ આપ્યો કે જા અલગનો પાઠ તું એનો પૂર શિવ શક્તિનો એને પડખાવીને ઊભો રહે અને ભગવાન ઊભા રહે પણ આપણે બધું બહુ ઊંધું કરી દીધું છે કદાચ કહું તો ખોટું લાગ્યું છે પ્રહલાદનો પુત્ર વિરોચન ને વિરોચનનો પુત્ર બલિ રાજા પ્રગટ થયા અને બલિ રાજાના યુગની અંદર બલિ રાજાને પછી કીધું એમના ગુરુ શુક્રાચાર્યએ ના પાડી છતાંય ગુરુની પણ અવગણના ના માની અને બલિ રાજાએ 3.5 ભગવાન પોતાને ઓગણે આવેલા છે અને ભગવાને કીધું જા તારી પર કે 6 મહિના ભગવાન તેની એમો રહે અને કીધું તું તારા દાદા વખતનો પાઠ જે અધૂરો રહેલો છે પૂરો કરે ને અને બલિ રાજાની જોડે કોણ ઉભા રહ્યા ભગવાન વિષ્ણુ ઉભા રહ્યા અને ત્યાં આગળ શિવ શક્તિના પાઠમાં એ ભગવાન તો ઉભા ત્યાર પછી ત્રીજો યુગ રામચંદ્ર ભગવાનનો જ્યારે યુગ આવ્યો અને એ ત્રાયુગની એ દ્વાપર યુગની અંદર ભગવાન ઈશ્વાકુ વંશ આવ્યો ને ઈશ્વાકુ વંશમાં હરિચંદ્ર રાજા પ્રગટ થયા અને એ હરિચંદ્ર રાજાએ ત્યારે એ ધર્મની ધજા લગાડી અને મિત્ર તે સમય પર ભગવાન તેની પડખે ઉભા રહ્યા છેલ્લો અવતાર ભગવાનનો કૃષ્ણ દ્વારકાધીશનો થયો તારે ધર્મરાજાને રાજગાદી આપી અને ધર્મરાજાને આપ્યું કે હવે હર હર કળિયુગ બેસવાનો છે યુગાંતરી દિવ્ય ચેતના હવે કંઈક બદલવા રહી છે પાછો તારે હું દ્વારકામાં સમાધિ લઈ હું દ્વારકાની અંદર આખી દ્વારકા ડૂબાડી જઈશ હું શરીરનો સ્વધામ પહોંચી જાય અને પાંડવોને કીધું તમે હિમાલય હાડ ગાળવા માટે જતા રહો તો કે કળિયુગની અધાન કે હું રામદેવજી તરીકે 24મો અવતાર લઈશ એ અવતારની અંદર આ પાઠ મારા નામનો થશે અલગ ધની રામા પીરના નામનો પાઠ થશે આના ભાઈ આપણે પાઠ કરીએ છીએ ના જાણતા હોય તો જાણજો અલગ ધનીનો પણ આરતીમાં પેલું શું કહીએ પ્રહલાદ રાજાએ પાઠ પૂર્યો પછી ને પૂર્યો ધર્મરાજા આવતા જ નથી ઇતિહાસ જોવો ધર્મ તો કળિયુગની અંદર પહેલામાં ગણેશજી બેઠા બીજામાં ગરુડજી બેઠા ત્રીજામાં તમે જુઓ હનુમાનજી બેઠા ને ચોથામાં ભૈરવ દાદાનું આજે સ્થાપન કરીએ છીએ આપણે ભૈરવ દાદાએ કોટવારી કરી રામદેવ પાઠ એટલો ગાયત્રીમાં સ્વાહા સ્વાહા નહીં કરતો મને રામદેવજીનો પણ ભગવાને કહ્યું અને એટલે જ ગુરુજીએ કીધું તમે આની અંદર જાઓ અને આપણે આવું શુદ્ધિકરણ કરવું છે અભ્યાસ છે બરાબર એટલે આપણી કડીને છે થોડી સુધાર આ છે ઇતિહાસ જોજો ઇતિહાસ તપાસજો ને પછી ખબર પડશે કે આ વાત સત્ય અને સનાતન છે તો આવો આજે આપણે બધા બેઠા છે હવે આગલું કોઈ પણ પ્રવચન આપો તો ને તો સમર્પણ કરી દઈએ આપણે અને કંઈ પણ આગળનો શું ઇતિહાસ આપણે શું કામગીરી છે બરાબર એ વિશેની આપણે દરેક ચર્ચા કરીશું અને હું તો કહું છું કે આ તો થોડું જમણવાર ને પહેલી વાર હતું છે ને એટલે ગોઠ્યું પણ હમણાં એવું છે કે આપણે બહુ ઓછા ખર્ચે બેસીશું નાસ્તા પાણીના સાથે બરાબર હા ડુંગર બોલવા આપેલા છે એમને હું બોલવા આપું છું આવી જાઓ હા બોલો એટલે તમે કીધું છે એટલે ઓછા ખર્ચે આપણે બધું જ કરવાનું છે મને કણવા સાહેબે કીધેલું કે આપણે કોઈ જેમ